બહુકોષી સજીવ. તો બહુકોષીમાં તો પેલું નામ આપણું જ આવે. તો હવે મનુષ્ય, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી પાચન ક્રિયા વિશે સમજૂતી આપો. હવે તો કે મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યનું પાચન તંત્ર એટલું છે તે આપણા મગજમાં આવી જવું. તો મનુષ્યનું પાચન તંત્ર તો પેટમાં આવેલું છે, પણ એનું કઈ કઈ એમાં કામ હશે? તો કે ભાઈ ખોરાક લેવાથી, આપણે જેમ જોયું અમીબામાં, ખોરાક લેવાથી વધારાના ખોરાકનો ત્યાગ કરવા સુધીનો, નિકાલ કરવા સુધીની પ્રક્રિયાને પાચન તંત્ર કહેવાય છે, પાચન કહેવાય છે. હવે તો કે આપણે શું થાય છે? તો કે આપણે ભાઈ એક તો આમ આમ જુઓ, હા આ એક સાદી આ મોઢું છે સમજવા માટે. આ મોંમાંથી આપણે ખોરાકને લીધો એટલે પેલું કામ અહીંયા કંઈક થતું હશે, પછી ત્યાંથી આપણે અહીંયા ગયો તો આ આવી અન્નનળી, પછી અહીંયા આવશે જઠર. તો હવે આ જઠરમાં કંઈક કામ થતું હશે, જઠર પછી પાછું આગળ મોકલે છે. એમાં વચ્ચે અહીંયા આવે છે લીવર, યકૃત, પછી એની પાસે સ્વાદુપિંડ છે, એ બંને આવે છે. એની પછીથી આગળ જાય છે ખોરાક નાના આંતરડામાં. નાના આંતરડાનું કામ પતે પછી થાય છે મોટા આંતરડામાં. મોટા આંતરડામાંથી આમ જાય અને મળાશયમાં આવે છે, અને છેલ્લે એનો મળ ત્યાગ થાય છે. અમે મને જેવું આવડ્યું સમજવા માટે દોરેલી છે આકૃતિ. હવે જો અહીંયા છે મુખ, લાળ ગ્રંથિ, પછી અન્નનળીમાં આવ્યું, અન્નનળીમાંથી જઠરમાં આવ્યું, જઠર એટલે કે ભાઈ આપણું પેટ, રેડી. પછી જઠરમાં આવ્યા પછી એ જાય છે પાછું નાના આંતરડામાં. નાના આંતરડામાં જ્યારે એની ગતિ થાય છે ત્યારે વચ્ચે લીવર કે યકૃત, આપણે જેને કહીએ ને કે બહુ દારૂ પીવે એનું લીવર ખરાબ થઈ જાય, એ યકૃત છે. ગુજરાતીમાં આપણે એને યકૃત કહીએ, ઇંગ્લિશમાં એને લીવર કહેવાય. હવે પછી લીવરનું પાછું એ છે, આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ હોય ને તો એ છે યકૃત, એના પછી છે સ્વાદુપિંડ. રેડી. કે ભાઈ લીવર છે કે જે યકૃત છે એ ગ્રંથિ છે, એ અંગ નથી, એ ગ્રંથિ છે. ગ્રંથિઓનું કામ હોય છે સ્ત્રાવ કરવાનું. કોનો સ્ત્રાવ? તો કે ભાઈ પાચક દ્રવ્યોનો સ્ત્રાવ હોય છે, હોર્મોન્સનો સ્ત્રાવ હોય છે, આવા એને સ્ત્રાવ કરવાનું. સ્ત્રાવ એટલે ભાઈ એમાંથી નીકળે પછી એ મેઇન સ્ટ્રીમમાં ભળે, એનું સ્ત્રાવનું કામ હોય છે. એટલે જો અહીંયા આપણે જે લીવર આવ્યું તો આપણે એકામાં એક કે ભાઈ લીવર અથવા યકૃતને આપણે ભાઈ મગજમાં એ રીતે પણ યાદ રાખવાનું કે આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે. હજી યાદ નથી રહેતું તો આપણે જ્યારે જે લોકો વધારે ડ્રિંક કરે છે, વધારે દારૂ પીવે છે, એમનું લીવર ખરાબ થાય છે, લીવર ખરાબ થાય છે, યકૃત ખરાબ થાય છે. કારણ કે લીવરનું કામ ઘણા છે, ફિલ્ટ્રેશનના પણ કામ થાય છે. એમાં ફિલ્ટ્રેશન જેમ લોહીનું કિડનીમાં થાય ને એમ આની અંદર પણ જે ફેટી એસિડ્સ હોય છે, જે અમુક હાઇડ્રોકાર્બન્સ હોય છે, એના પણ અહીંયા કામ થાય છે. એના લીધે લીવરમાં થાય છે. લીવરની હેલ્થ બગડીને એટલે સમજી લો માણસને બીમારીઓ આવવાનું શરૂ થાય. કારણ કે લીવર છે ને એ એક હબ કહેવાય છે શરીરને હેલ્ધી રાખવા માટેનું. રેડી. આગળ જોઈએ. એમાં મનુષ્યના પાચન તંત્ર છે તો એમાં એવું થયું ભાઈ કે ભાઈ જે મમ્મી પપ્પા હતું ભાઈ એનું આપણે કર્યું ભાઈ પેલા લીધું એને મોંમાં કે મોં વડે ખાધું એટલે ભાઈ એનું શું થયું? અંતઃગ્રહણ. પછી પાચન થયું. પાચન થઈ ગયું. પાચન ની અંદર કોણ કોણ આવી જાય? એના પાચક સ્ત્રાવો આવી ગયા. પછી આગળમાં જઈએ તો એમાંથી શોષણ થયું. પછી પરિપાચન ને મળત્યાગ થયો. સમજે? મળોત્સર્જન નીકળી જોઈએ. મનુષ્યનું પાચન તંત્ર મુખ તમને કીધું એમ, અન્નનળી, જઠર, નાનું આંતરડું જે વચ્ચે હોય છે અને મોટું આંતરડું, તેમજ લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ જેવી સહાયક ગ્રંથિમાંથી બનેલો છે. જો લાળ ગ્રંથિ અહીંયા આપણા મોંમાં આવેલી છે. યકૃત અને સ્વાદુપિંડ, યકૃત અને સ્વાદુપિંડ આપણા શરીરના, માનો કે જે આપણું યકૃત છે એ શરીરમાં જમણા ભાગે આવેલું છે, જ્યાં આપણને પેલા છાતીના પાંસળા હોય કે નહીં, પહાળીઓ, એની પછી જ્યારે જે એનો જે કર્વ પડે ને ત્યાં નીચે લીવર હોય છે, યકૃત હોય છે. એની તે જે લીવર છે એની બાય સાઈડમાં થોડુંક આપણું સ્વાદુપિંડ હોય છે. રેડી. અને જઠર આપણે પેટમાં વચ્ચે હોય છે કે જ્યાં પેલો ગેપ પડે છે કે નહીં, આપણે છાતીનું જે હાડપિંજર બને એમાં ગેપ પડે ત્યાં આપણને એનું જઠર હોય છે. રેડી. એટલે જોયું જો કે આની અંદર આ 5-6 જે છે તંત્ર એ ભાગ લે છે. પછી મુખ એ ખોરાકને ગ્રહણ માટે વિશિષ્ટ અંગ છે. આપણે ખોરાક ક્યાંથી લઈએ? મુખથી. આપણે કહી દેવાનું ભાઈ મુખ એ ખોરાકના ગ્રહણ માટે વિશિષ્ટ અંગ છે. પછી બીજું બધી થાય છે. મોઢામાં ખોરાક મૂકી દીધો આપણે શું કરીએ છીએ? ચાવીએ છીએ. ચવાય કોની મદદથી છે? તો કે ભાઈ દાંતની મદદથી. તો કે ભાઈ દાંતની મદદથી ચવાય છે. હજી બીજું કામ થાય છે. આપણે ચાવતા ચાવતા આપણો ખોરાક ભીનો બને છે. ભીનો થાય છે શું થાય છે? મોઢામાંથી લાળ આવે છે, લાળ રસ. તો આ લાળ રસ ક્યાંથી આવે છે? લાળ ગ્રંથિમાંથી આ આવે છે.
દાંત છે, બે વસ્તુ છે એટલે આપણને કહીએ છીએ હજી આગળ જોઈએ. દાંત છે તો દાંત આપણા મનુષ્યમાં, પુખ્ત વયના મનુષ્યમાં 32 દાંત હોય છે. ઈ દાંતની અંદર એ પાછા ભાગ છે. એક આપણે જોઈએ કે રાક્ષસી દાંત છે, આના કહીએ ને રાક્ષસી દાંત છે. તો રાક્ષસી દાંત જો અહીંયા હોય, આ જે બે કોર્નરના દાંત હોય ને ઉપર નીચે, એ રાક્ષસી દાંત કહેવાય. પછી છેદક દાંત છે કે જે છેદ પાડે છે, આ બધા છેદક દાંત આવે કે જેનું કામ છેદ પાડવાનું, ભાંગો તૂટવાનું છે. પછી આવે રાક્ષસી દાંત, રાક્ષસી દાંત કહેવાય. અગ્ર દાઢ, દાઢની અગ્ર, આ જે જડવું બન્યું ને અહીંયા દાઢ હશે, અહીંયા જે આવશે કે ને રાક્ષસી દાંત અને દાઢ મેઇનની વચ્ચેના એ અગ્ર દાઢ, આગળની દાઢ કહેવાય. અને દાઢ નોર્મલી વધારે ચપટી હોય છે, અગ્ર દાઢ એનાથી થોડીક ઓછી હોય છે. પછી જે આપણા જે પેલા દાંત આવે કે ને ક્યાં રાક્ષસી દાંત, તો એ તીક્ષ્ણ હોય છે. અને જે છેદક દાંત છે એ આ બંને કરતા પતલા હોય છે. રેડી? આ રીતે 4 પ્રકારના દાંત હોય છે. પછી દાંતની પાછી ગોઠવણી છે. જો છેદક દાંત છે ને જે આગળના એ 8 હોય, એટલે નીચેના 4 ઉપરના 4, 8 થઈ ગયા છેદક દાંત. પછી રાક્ષસી દાંત છે તો એ નીચે 2 હોય ઉપર 2 હોય એટલે 4 થઈ ગયા. પછી છે અગ્રદાઢ, અગ્રદાઢ છે ને ટોટલ આપણે 12 હોય છે, પણ 3 માનો કે 3 ડાબી સાઈડ નીચે, 3 ડાબી સાઈડ ઉપર એટલે 6, એવી જ રીતે જમણી સાઈડ 6 એટલે 12 થઈ જાય છે. જ્યારે દાઢ છે, દાઢ 8 હોય છે કે ભાઈ ડાબી સાઈડમાં પાછળના ભાગે 2 અને ડાબી સાઈડમાં ઉપરના ભાગે 2 એટલે 4 થઈ. એવી જ રીતે જમણી સાઈડમાં એટલે એ પાછી આપણી પાસે થઈ ગઈ 8. આમ ટોટલ આનો 32 થઈ જાય છે. રેડી? હવે આ દાંતનું પણ કામ છે એમાં. તો દાંતનું કામ શું છે કે આગળથી માનો કે આપણે કોઈ પણ સફરજન ખાઈએ તો આગળના જે આપણા દાંત છે, છેદક દાંત કહેવાય, તો એ સફરજનનો ટુકડો એમાંથી અલગ પાડ્યો એને થોડો. રેડી? પછી માનો કે ઘણી વખતે આપણે શેરડી ખાતા હોઈએ તો ત્યારે રાક્ષસી દાંત છે એનું સોતું ખોલવામાં કામ આવે છે. આ રીતે એમાં એમ સ્ટેપ પડે છે. ચાલો, પછી હવે આપણા મોઢામાં ખોરાક ગયો પછી શું કરીએ? ચાવવાની ક્રિયા કરીએ. ચાવવાની ક્રિયા કરીએ ત્યારે શું થાય? લાળ ગ્રંથિમાંથી લાળ આવે. મુખમાં દાંત જીભ અને લાળ ગ્રંથિઓ આવેલી છે. દાંત ખોરાકને ચાવે છે, તેના નાના નાના ટુકડામાં રૂપાંતર કરે. મોટો ખોરાક હોય નાનામાં રૂપાંતર કરે છે. લાળ ગ્રંથિ મુખમાં લાળ રસનો સ્ત્રાવ કરે છે. એટલે આપણે ખોરાકમાં લાળ ભળી. લાળ રસમાં હવે એક હોય છે એમાઇલેઝ નામનો પાચક ઉત્સેચક હોય છે, રહેલો હોય છે, જે લાળ રસની, તે લાળ રસી એમાઇલેઝ કહેવાય છે. અને લાળ રસી એમાઇલેઝ સ્ટાર્ચની જટિલ અણુનું શર્કરા માલ્ટોઝમાં રૂપાંતરણ કરે છે. આમ સ્ટાર્ચનું પાચન મુખમાંથી થાય છે. અહીં સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન થાય છે. ખોરાકની અંદર સ્ટાર્ચ હોય છે. હવે આ સ્ટાર્ચનું પાચન આપણા મોઢામાં જ થાય છે, પણ એને કોણ કરે છે? સ્ટાર્ચનું પાચન એક ઉત્સેચક છે. ઉત્સેચક છે, એ ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ. એમાઇલેઝ નામનો ઉત્સેચક છે, એ લાળની અંદર હોય છે. મનુષ્યની લાળની અંદર કયો ઉત્સેચક હોય છે? તો કે ભાઈ એમાઇલેઝ. એમાઇલેઝ લાળમાં હોય છે, આને યાદ રાખવાનું છે. એનું કામ શું છે? તો કે ભાઈ એ જે આપણે જે ખોરાકમાં શર્કરા હોય છે, જે જટિલ પદાર્થ હોય છે, મતલબ જે કાર્બોનિક જટિલ પદાર્થ કહેવાય, સ્ટાર્ચના ભાગમાં જે જટિલ પદાર્થ છે એનું એ શર્કરા એટલે કે માલ્ટોઝ બને ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ એટલે માલ્ટોઝ, એટલે કે શર્કરામાં રૂપાંતરિત કરે છે. પણ સ્ટાર્ચને ભાંગી નાખે છે મોઢામાં તે એમાઇલેઝની મદદથી. સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન મોઢામાં થાય. એટલે આ પાચન વધારવા માટે આપણને કહીએ છીએ કે ખોરાકને ચાવીને ખાવો જોઈએ. શું કામ? એક તો એના નાના નાના ટુકડા થઈ જાય. બીજું શું કામ થાય? કે લાળ એમાં વધારે ભળે. વધારે લાળ ભળે મતલબ શું થાય કે ભાઈ જેટલી વધારે લાળ અંદર ભળે છે એટલું એની અંદર વધારે ગયો ભાઈ એમાઇલેઝ, ને જેટલો વધારે ગયો એના અંદર કે ભાઈ એમાઇલેઝ, એટલું સ્ટાર્ચનું વિઘટન કરી નાખીને એને માલ્ટોઝ નામની શર્કરા બનાવી નાખી. આ રીતે આખું જે મનુષ્યના પાચન તંત્રનો પહેલો ભાગ શરૂ થાય છે, મુખમાંથી ખોરાક ગ્રહણની ક્રિયા. પણ એનું પાચન મુખમાંથી જ તે શરૂ થઈ જાય છે. રેડી? અને એને માટે છે એમાઇલેઝ નામનો ઉત્સેચક કામ કરે છે. હવે જુઓ આપણા ખોરાકની અંદર શું શું હોય છે એ એક વસ્તુ આવશે. ખોરાકમાં માનો કે જો કાર્બોદિત તરીકે ગ્લુકોઝ હોય, કાર્બન જેમાં હોય અને કાર્બોદિત કહીએ આપણે, ગ્લુકોઝ હોય. પછી આપણે કહીએ પ્રોટીન, તો પ્રોટીન શેના બનેલા હોય અથવા પ્રોટીનના વિઘટનથી શું બને? એમાઇનો એસિડ ને પેપ્ટાઇડ, એમિનો એસિડ અને પેપ્ટાઇડ બને. પછી તો કે ભાઈ હવે આ ખાલી પ્રોટીન હોય. પછી ચરબી આવે, ચરબી એટલે કે ફેટની અંદરથી હું ગ્લિસરોલ અને ફેટી એસિડ, ગ્લિસરોલ અને ફેટી એસિડ. હવે જો આ ચરબીમાં અહીંયા ગ્લિસરોલ પછી ગ્લાયકોજન આપણે આગળ જોયું હતું. મનુષ્યમાં વધારાના ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય. ફાંદો નીકળ્યો જ્યાં ચરબી છે એ ગ્લાયકોજનનું સ્ટોરેજ છે. પછી સ્ટાર્ચ,
સ્ટાર્ચમાંથી માલ્ટોઝ, એમાઇલેઝ એના માટે ઉત્સેચક આપણે લાળમાં હોય છે, એ કામ કરે છે. સ્ટાર્ચ ને માલ્ટોઝમાં કન્વર્ટ થાય, ચરબી છે તો ગ્લિસરોલ અને ફેટી એસિડમાં કન્વર્ટ થાય, પ્રોટીન છે તો એક ભાઈ એમાઇનો એસિડ અને પેપ્ટાઇડમાં કન્વર્ટ થાય, કાર્બોદિત છે ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે. આપણા શરીરના પાચન તંત્રમાં આપણું પાચન તંત્ર એટલું કામ કરે છે. હવે આગળ આવ્યું, પેલા આપણે શું જોયું તો કે ભાઈ મોઢું. હવે મોઢામાંથી ક્યાં આવ્યો ખોરાક? અન્નનળીમાં. અન્નનળીમાંથી ક્યાં જશે? પછી અન્નનળીમાં આપણે જોઈએ કે ભાઈ અન્નનળી છે, આપણે સ્વરપેટી આવે, ત્યાં હજી એક બીજું હોય કે આપણે જે સ્વરપેટીને આવે ને ત્યાં એક દરવાજો હોય કે જે હવા જ્યારે આપણે શ્વાસમાં લઈએ છીએ, ખાતા નથી ત્યારે કે જેનો જે જવા દે અને જે ખોરાકને જવા દે, એ ઢાંકણ હોય એ બંધ થતું હોય, એની એક ઓટોમેટિક મિકેનિઝમ આવે છે, આગળ ભણવાના આવશે. પણ અન્નનળી પછી આવ્યું જઠર. તો કે ભાઈ જઠરની અંદર પાચન ક્રિયા થાય છે. હવે જઠરમાં શું થાય છે તો કે મુખમાંથી ખોરાક અન્નનળી મારફતે જઠરમાં દાખલ થાય છે. જઠર એક મોટું અંગ છે જે ખોરાક આવતાની સાથે વિસ્તરણ પામે છે. એટલે ખોરાક આવે છે તો અંગ મોટું, પણ ખોરાક આવે ને એટલે વિસ્તરણ પામે એટલે એ થોડુંક હજી વધારે છે, મોટું થાય છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને 3 કલાક સુધી વલોવે છે. વલોવવું છે એટલે કે એને આમ ફેરવવું છે, એવી પ્રક્રિયા કરે છે 3 કલાક સુધી. કહેવાય ને કે ભાઈ 3 કલાક આપણે ખાધા પછી 3 કલાક આ કરવું જોઈએ, તો ખાધાના 3 કલાક પછી આ કરવું જોઈએ. ભાઈ જ્યારે કહે છે ને આપણને 3 કલાક, તો એ 3 કલાક અહીંયાથી આવેલો છે. જઠરમાં ખોરાક 3 કલાક સુધી રહે છે, વલોવે છે. અને ખોરાક ને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય. એટલે જઠરનું કામ શું છે? જે ખોરાક લીધો એને પહેલા એક તો સ્ટોર કરવો, પછી એ ખોરાકની અંદર પાચક રસ ભેળવવા. પાચક રસ ભેળવ્યા એટલે શું થાય છે? ખોરાકને ઢીલો પાડ્યો, ટૂંકમાં ઢીલા પાડવાનું કામ છે. હજી બીજા કામ છે આગળ. જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ, આ 3 વસ્તુનો સ્ત્રાવ ક્યાંથી થાય છે તો કે જઠરની દિવાલોમાંથી. જઠરની દિવાલમાંથી શું આવે છે તો કે જઠર ગ્રંથિઓ હોય જઠરની દિવાલમાં, એના જે સ્નાયુ બનેલા છે એમાં, એની અંદરથી હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. હવે જો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે ને એ ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે, એટલે ખોરાકને એસિડિક બનાવી દે. ખોરાકને જ્યારે બનાવી દે છે ને હાઇડ્રોક્લોરિક એસિડિક, એટલે શું થાય? ખોરાક સાથે પ્રવેશેલા બેક્ટેરિયા નાશ કરે છે. માનો કે આપણે જે ખોરાક છે, આપણે કોઈ ફળ ફ્રૂટ ખાઈએ, અને એક છે બેક્ટેરિયાની ખાસિયત, બેક્ટેરિયા બધી જ જગ્યાએ પ્રેઝન્ટ છે, ઓમની પ્રેઝન્ટ છે. બેક્ટેરિયા બધા પ્રકારના હોય છે કે ભાઈ એ બરફમાં થઈ શકે, તાપમાં થઈ શકે, નોર્મલ વાતાવરણમાં થઈ શકે, શરીરમાં થઈ શકે, બહાર થઈ શકે. એટલે બેક્ટેરિયા ઓમની પ્રેઝન્ટ છે. ઓમની પ્રેઝન્ટ એટલે કે બધી જ જગ્યાએ પ્રેઝન્ટ છે. ભગવાને એક એ રચના બનાવેલી છે બધી જ જગ્યાએ. પણ હા, જગ્યાને અનુકૂળ બેક્ટેરિયા હોય છે. માનો કે આપણે જે નોર્મલ જીવન જીવીએ છીએ, આપણે અહીંયા સમશીતોષ્ણ વાતાવરણ છે, તો અહીંયા આપણી પાસે સમશીતોષ્ણ વાતાવરણમાં જે બેક્ટેરિયા ગ્રો થાય છે એ આખા વાતાવરણમાં હોય. પછી જ્યારે ઠંડુ વાતાવરણ, જેમ આપણે ધ્રુવ પ્રદેશોમાં જઈએ છીએ, તો ધ્રુવ પ્રદેશોની અંદર કે ભાઈ ઠંડા વાતાવરણના બેક્ટેરિયા હોય, ત્યાં આપણે જે વાતાવરણ નોર્મલ વાતાવરણના બેક્ટેરિયા ત્યાં મરી જાય, એ ત્યાં ઉગી ન શકે, કારણ કે ટેમ્પરેચરનો ઇસ્યુ આવે. તો ત્યાંના હોય ફિઝિક્રોફાઇલ્સ કે જે ઠંડા વાતાવરણમાં. પછી જે કે ભાઈ એવું છે કે જે એક્સ્ટ્રીમ ગરમ છે, રણ છે, તો કે ભાઈ ત્યાં કે ભાઈ બહુ ગરમ છે અથવા લાવા છે, તો ત્યાં ક્યાં થાય? ત્યાં થર્મોફાઇલ્સ કે જે ખરેખર ગરમીમાં થાય છે. પછી જે મીઠામાં થવા વાળા, માનો કે દરિયાની અંદર થાય છે, તો ન્યાય તે કંઈક અલગ છે. મીઠા પાણીમાં થવા વાળા અલગ છે, સ્વીટમાં થવા વાળા અલગ. એમ બેક્ટેરિયા બધી જગ્યાએ છે. એટલે આપણે ખાવાની સાથે સાથે બેક્ટેરિયા પણ આપણા મોઢામાં પ્રવેશ કરે, આપણા શરીરમાં પ્રવેશ કરે. પછી એને જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે, એ શું કામ કરે છે? બિનજરૂરી જે આપણને નુકસાન કરતા હોય એવા બેક્ટેરિયા એસિડિક માધ્યમ પૂરું પાડે, એટલે કે ભાઈ એ બેક્ટેરિયા ઓટોમેટિક મરી જાય. મરી ગયા પછી એ કાંઈ નથી કરવાના. અને જે લેક્ટિક, જે આપણે ભાઈ લેક્ટિક એસિડ બનાવે છે લેક્ટોઝ માંથી, એ કયા બેક્ટેરિયા છે તો કે ભાઈ એ હતા લેક્ટોબેસિલાઈ. લેક્ટોબેસિલાઈ કે જે એવા આપણા શરીર ગટ હેલ્થ માટે, શરીરમાં જે જઠરની હેલ્થ માટે જરૂરી છે, એ એનાથી નથી મરતા. મરે છે ક્યાં? કે જે બિનજરૂરી છે, કે જેને શરીરના હેલ્થ માટે જે ગુડ બેક્ટેરિયા, સારા બેક્ટેરિયા નથી, એ એસિડિક પીએચ મળવાથી એ મરે છે. પછી છે પેપ્સિન છે, એ છે ઉત્સેચક. એની મદદથી શું થાય છે કે ભાઈ એ પેપ્સિન ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે. હવે જોજો અહીંયા એવું પ્રોટીનનું અપૂર્ણ પાચન કોણ કરે છે તો કે ભાઈ પેપ્સિન. પેપ્સિન ને કેમ યાદ રાખવાનો?
કે ભાઈ પ્રોટીન નો પ અને પેપ્સિન નો પ, તો કે ભાઈ પ્રોટીન ને પાચનમાં પેપ્સિન કામ કરે. રેડી, એ રીતે યાદ રાખવાનું. બે નો પ. પછી સ્લેશમાં છે એ જઠરના આંતરિક સ્તર એટલે અંદરની દિવાલ, એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ તથા પેપ્સિનની સામે રક્ષણ આપે છે. હવે જો કે માનો કે હવે જે હાઇડ્રોક્લોરિક એસિડ આવ્યો, પેપ્સિન આવ્યો, ભલે એ દિવાલે ઉત્પન્ન કર્યો, એની દિવાલની ગ્રંથિ ઉત્પન્ન થયો, પણ હવે હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એસિડ જ. તો શ્લેષ્મ એટલે કે ચિકાશ વાળો પદાર્થ હોય, એ શું કરે, જઠરની અંદરની દિવાલે ચોટેલો રહે. એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ને એ જઠરની દિવાલોને વધારે નુકસાન ના કરે, એ ખાલી ફૂડ જે ખોરાક આવ્યો છે એના ઉપર વધારે કામ કરે. એના માટે તો શ્લેષ્મનું કામ આવી ગયું કે ભાઈ જઠરની દિવાલનું રક્ષણ કરવાનું. હાઇડ્રોક્લોરિક એસિડનું કામ આવી ગયું કે ભાઈ જે ખોરાકને એસિડિક બનાવવો અને વધારાના બેક્ટેરિયા જે છે કે ભાઈ એને એસિડિક માધ્યમ પૂરું પાડીને કે ભાઈ એનો નાશ કરવો. પેપ્સિનનું કામ આવી ગયું પ્રોટીનનું અપૂર્ણ પાચન કરવું. ત્રણેયને કામ આવી જાય. હવે આ ત્રણેયનું પૂછ્યું પણ ત્યાંથી આગળ જશે યકૃતમાં. યકૃતની અંદર નથી જતો, પણ યકૃત પાસેથી બાયપાસ થઈને જાય છે. હવે યકૃતનું કામ શું છે? યકૃત પિત્તનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પિત્તાશય હોય, પિત્ત રસ કહે ને એમ કહેવાય, પિત્તાશય હોય, પિત્તનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પિત્તનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને પિત્ત ક્યાં જાય છે? પિત્તાશયની અંદર સ્ટોરેજ થાય છે. જેમ માનો કે મૂત્રાશયમાં સ્ટોરેજ થાય તેમ પિત્ત છે એ પિત્તાશયમાં સ્ટોરેજ, પછી પિત્તાશય એને રિલીઝ કરે છે આ ખોરાકની સાથે સાથે નાના આંતરડામાં મૂવ થતું હોય ત્યારે. એટલે યકૃત પિત્તનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે, જે લીલાશ પડતા પીળા રંગનો આલ્કલાઇન ક્ષાર છે. પિત્તાશય છે ને એ પીળા રંગના પિત્ત છે એ પિત્તાશયમાં હોય છે, પીળા રંગનો આલ્કલાઇન ક્ષાર છે. આલ્કલાઇન ક્ષાર છે, કારણ કે એસિડિક ક્ષાર નથી. એસિડિક ક્ષાર હોય તો અંદરની દિવાલોને બાળી દે, એટલે આલ્કલાઇન ક્ષાર છે, પીળા રંગનો છે. અને જ્યારે આપણને કમળો થાય છે ત્યારે આંખ પીળી થાય છે, હાથ પીળા થાય છે, જ્યારે આપણા યકૃતમાં તકલીફ આવે છે. અને આ પિત્તાશય છે કે જે પિત્તાશયની અંદર પિત્ત હોય છે, એ પિત્તને લીધે આ જે પીળા કલરનો હોય છે ને એ પિત્ત હોય છે, એનું જ્યારે સર્ક્યુલેશન બોડીમાં વધી જાય છે, એટલે આપણા હાથ અને આંખ જ્યારે કમળો થાય ત્યારે પીળા થાય છે. આલ્કલાઇન ક્ષાર છે. ક્ષાર છે એટલે કે ભાઈ એ બેઝ છે, એ કન્ફર્મ થઈ ગયું. હવે તો કે આ જે આલ્કલાઇન ક્ષાર છે એનું મુખ્ય કાર્ય જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલાઇનમાં ફેરવે છે. જે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ આવ્યું હતું એટલે ખોરાકની અંદર થોડીક અસર તો છે કે ભાઈ એસિડિક. હવે આના આ એસિડિક ખોરાકને આગળ આંતરડામાં, નાના આંતરડામાં, મોટા આંતરડામાં જો આ ખોરાક જાય તો નાના આંતરડાની અંદર ચાંદા પડે, એને બાળે, એને અલ્સર કહેવાય. આવી વસ્તુ ન થાય એટલે ભગવાને એક સિસ્ટમ ગોઠવેલી છે. પિત્તાશયમાંથી પિત્ત આવે છે, પીળા કલરનું આલ્કલાઇન બેઝિક દ્રવ્ય છે, એ આ ખોરાકને ન્યુટ્રલ કરી દે. કારણ કે આપણે જોયું હતું જ્યારે કે ભાઈ એસિડ બેઝમાં, તો એસિડ પ્લસ બેઝ એટલે શું થઈ ગયું? તટસ્થ. એટલે એસિડ તો આવ્યો ક્યાંથી? જઠરમાંથી, પણ આ બેઝ આવ્યો પિત્તાશયમાંથી, જે યકૃતે આપ્યો, એટલે એને થઈ ગયું ન્યુટ્રલ બનાવી દે. એટલે ખોરાક પછી આગળ ચાંદા ના પડે નાના મોટા આંતરડામાં. રેડી, આ એનું કામ છે. આલ્કલાઇનમાં નાના આંતરડામાં રહેલા ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરીને નાના ગોલકોમાં ફેરવે છે, જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. એટલે કોઈ વિખંડિત કરવાના, જો કોને? ચરબી. ખોરાકમાં ચરબી હોવાની છે. ચરબી માનો કોઈ પણ વસ્તુ છે એને કામમાં લેવી છે, આખી મોટો ડુંગરો કામમાં ન લઈ, પણ એને તોડીને પથ્થરો કાઢી એને કામમાં લઈ શકીએ. એમ જ ચરબીના મોટા ગોલક હોય ને નાના બનાવે. નાના શું કામ બનાવે? કારણ કે આને ભાંગવા સરળ રહે, પછી હજી આનું પોષણ વધારે સરળ રહે. તમે સમજો કે ભાઈ 100 કિલોનો જો કોઈ પણ માણસ છે, 100 કિલોના માણસને 1-2 ફૂટની જે કોઈ પણ છે કે ભાઈ બાણું આપણે ત્યાંથી કાઢવા મુશ્કેલ પડે, પણ એની જગ્યાએ 40 કિલોનો માણસ હોય તો આસાનીથી નીકળી જાય, અથવા 10 કિલોના 10 હોય તો આસાનીથી નીકળી જાય. એ રીતે અહીંયા પણ કામ કરે. ચરબીના મોટા ગોલક હોય ને એને નાના થાય. ક્યાં થાય? નાના આંતરડામાં. પછી આને શું કહેવાય? તેલોદીકરણની પ્રક્રિયા પણ કહી શકીએ આપણે. તેલોદીકરણ, તેલની અંદર એ ચરબી હોય છે, એ રીતે નામ આપણે આ યાદ રાખી શકીએ, તેલોદીકરણની પ્રક્રિયા. હવે નાના થાય ને, હવે જ્યારે હજી એક બીજો છે સપાટીનો ગુણધર્મ, ફિઝિક્સમાં એમાં આવે કે જેમ સપાટી મોટી ને એની કાર્યશીલતા ઓછી. તમે જોજો કોલસો આવે ને આપણે ઘરે, કોલસો આખો લેવાનો, અવડો મોટો ગાંગડો, પછી એને સળગાવવાનો, એમાં વાર લાગે, પણ એ કોલસાનો નાના ટુકડામાં તમારે ભાગ કરી નાખવાના, પછી એને સળગાવવાનો, તરત સળગશે. શું કામ? એની સપાટી વધી ગઈ. કારણ કે બધા એની સપાટી પહેલામાં તો આ 4 જ હતી, હવે આના 4 ટુકડા કરો એટલે પાછી આમાં માનો કે 4 એની 4 દિશા આવી, એના 4 કરો કે ભાઈ જેટલા બન્યા, તો કે ભાઈ
એ બધા એની 4 દિશા આવી એટલે એની સપાટી વધી જાય, સપાટી વધે એટલે કાર્યશીલતા વધે, કાર્યશીલતા વધારવા માટે તે મોટા ચરબીના ગોલકોને નાના બનાવવામાં આવે છે, એટલે કે ભાઈ જે કોઈ પણ પાચક દ્રવ્યો ઉત્સેચકો છે એમાં કામ કરે છે એની કાર્યશીલતા વધી જાય. રેડી. પછી નાના આંતરડામાં માનો કે જે કોઈ ખોરાક હતો એનું જઠરમાંથી થયો, જઠરમાંથી ક્યાં ગયો કે ભાઈ એ ગયો યકૃત પાસે, યકૃત પાસે ગયો, યકૃત પાસેથી એનું શું કામ થશે, હવે જ્યારે ગયો યકૃતમાં, યકૃતની અંદર એનું સિક્રેશન થયું, સિક્રેશન થયા પછી આગળ જશે સ્વાદુપિંડમાં. તો સ્વાદુપિંડનું કામ છે સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં ટ્રિપ્સિન, લાઇપેઝ અને એમાઇલેઝ. એમાઇલેઝ ક્યાંથી આવ્યું હતું? એક આપણે લાળમાં હતું, અને કે ભાઈ શું કામ કરતું? સ્ટાર્ચનું વિઘટન કરતું હતું અને માલ્ટોઝ બનાવતું હતું. એટલે કે ભાઈ સ્વાદુરસ ગયો, સ્વાદુરસમાં ટ્રિપ્સિન, લાઇપેઝ ને કે ભાઈ એમાઇલેઝ આ 3 પાચક દ્રવ્યો હોય છે. ટ્રિપ્સિન, લાઇપેઝ અને અમાઇલેઝ. રેડી. આ 3 નામ યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ભણશો ત્યાં સુધી આવશે. હવે કે ભાઈ ટ્રિપ્સિન નું કામ શું છે? તો કે ભાઈ ટ્રિપ્સિન આપણે આગળ જોઈએ તો પ્રોટીનનું પાચન કરે, પ્રોટીનનું પાચન થાય એટલે શું બને કે ભાઈ અમાઇનો એસિડ અને પેપ્ટાઇડ. પછી લાઇપેઝ છે એ તેલોદીકરણ ચરબીનું પાચન કરે છે. લાઇપેઝ, લાઇપેઝમાંથી જ્યારે આપણે ચરબીનું પાચન કરીએ તો એમાંથી શું બનતું હતું? ગ્લિસરોલ અને ફેટી એસિડ બનતા હતા. પછી એમાઇલેઝ છે એ કાર્બોદિત કે સ્ટાર્ચનું પાચન કરીને ગ્લુકોઝ બનાવે છે. રેડી. નાના આંતરડાની દિવાલમાં આંતરિક ગ્રંથિઓ આવેલી હોય છે જે આંતરરસનો સ્ત્રાવ કરે છે. આંતરરસમાં વિવિધ ઉત્સેચકો આવેલા હોય છે જે પ્રોટીનનું એમિનો એસિડમાં, ચરબીનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલ તથા જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. નાના આંતરડા છે, નાના આંતરડાની અંદરની દિવાલોમાં પણ ગ્રંથિઓ હોય છે કે જે પાચક દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. હવે આ જે દ્રવ્યો આવે છે તો એ દ્રવ્યોનું કામ શું કે ભાઈ પ્રોટીન હોય, ચરબી હોય, આ બધા એના નાના નાના ભાગોમાં એનું રૂપાંતરિત કરે છે. રેડી. પછી જ્યાંથી ખોરાક માનો કે સ્વાદુપિંડ, માનો કે યકૃત અને સ્વાદુપિંડ બંનેને વચ્ચે વાયા કરતા ગયા, હવે એનું જવાનું છે નાના આંતરડામાં. તો કે ભાઈ નાનું આંતરડું જો અહીંયા છે, નાનું આંતરડાનું નામ નાનું આંતરડું છે પણ એ લંબાઈમાં મોટા આંતરડા કરતા વધારે મોટું છે. સમજ્યા? નાનું આંતરડું શું છે? જો આ લાકડી છે ને આ નાની આંતરડી છે, અને આ જે છે ને આ મોટું આંતરડું છે. પણ આ બેનું ફેર શું કામ પડ્યો? આની આ સપાટી, આની પહોળાઈ ઓછી છે, આની પહોળાઈ વધારે છે, વધારે છે એટલે આને મોટું આંતરડું કીધું. હવે ખરેખર મોટું આંતરડું નાનું છે, નાનું આંતરડું મોટું છે. રેડી. હવે નાના આંતરડામાં ગયો તો ભાઈ નાના આંતરડાની અંદર પાચન ક્રિયા. પછી હજી ઘણી વખતે કે ભાઈ જ્યારે જે કોઈ પણ હોય આપણે કે આપણી પરીક્ષામાં પ્રશ્ન એવો હોય કે ભાઈ મનુષ્યનું પાચન તંત્ર દોરો અને નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો. ખાલી એકલી પૂછી હોય. ઘણી વખતે પૂછે કે ભાઈ યકૃત શું કામ કરે છે, મતલબ પ્રશ્નને ભાંગી તોડીને પૂછી શકે છે. તો આ નાના આંતરડાની પાચન ક્રિયા છે જઠરમાંથી. હવે જઠર થયું તો ત્યાંથી આંતરડાની અંદર અડધો પાચન થયેલો ખોરાક જાય છે જે મુદ્રિકા સ્નાયુ પેશી નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. હવે જો કે ભાઈ આંતરડું આવે ને, આંતરડું, તો આંતરડામાં એન્ટ્રી આમનામ ન મળે. રેડી. આંતરડાનો જ્યાંથી આ ભાગ શરૂ થાય ને ત્યાં માંસપેશી બનેલી હોય, બધાની માંસપેશી તો હોવાની જ છે. રેડી. એની અંદર મુદ્રિકા નામના સ્નાયુઓ હોય છે, એ નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. અહીંયા વાલ્વ હોય, નિજઠર વાલ્વ અને મુદ્રિકા સ્નાયુના બનેલા હોય. રેડી. આ બે વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ નાના આંતરડાની અંદરના જે વાલ્વ છે એ મુદ્રિકા સ્નાયુના બનેલા છે અને નિજઠર વાલ્વ કહેવાય છે, અને એ આંતરડાના પ્રવેશને નિયમન કરે છે, એના બોડીગાર્ડ છે. નાનું આંતરડું પાચન માર્ગનો લાંબામાં લાંબો ભાગ છે. જોયું? નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. જઠરમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું અપૂર્ણ પાચન થાય છે. જઠર પછી નાના આંતરડામાં એનું સંપૂર્ણ પાચન. નાના આંતરડામાં યકૃત અને સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતા સ્ત્રાવો ભળે છે. યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો અહીંયા ભળે છે બે, અને એ પાચિત ખોરાકનું અભિશોષણ થાય છે. પછી પાચિત ખોરાકનું આંતરમાર્ગની દિવાલ અભિશોષણ કરે છે. નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રમાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે જેને રસાંકુરો કહેવાય છે. હવે જો આ નાના આંતરડાનો જે ભાગ કહેવાય એને શેષાંત્ર કહેવાય છે. એમાં પ્રવર્ધો આવેલા, પ્રવર્ધો એટલે કે ભાઈ આમ જે ઓલા નીકળેલા હોય કે નહીં, આપણે ઘણી વખત મૂવીમાં એમ જોયા હોય કે ભાઈ સમુદ્રની અંદર વનસ્પતિ હોય ને આમ લહેરાતી હોય પાણીની હારે, એ ટાઈપના પ્રવર્ધો, જેમ આપણે રૂવાટી હોય ને એમ એને એ ટાઈપના શેષાંત્રમાં એવા પ્રવર્ધો હોય અંદરની સ્કિનમાં. શું કામ? કારણ કે એને ત્યાંથી શોષણ કરવાનું હોય. શોષણમાં પણ એક કામ કરે, સપાટી વધે આનાથી.
આ આખે આખા લઈ શકે. પેલામાં દિવાલ એક લઈ શકે, આમાં દિવાલ તો લઈ શકે પણ આ લઈ શકે, બે બંને બાજુથી લઈ શકે. એટલે શોષણ વધારે થાય, શોષણ વધારે થાય તો પોષણ વધારે મળે, પોષણ વધારે મળે તો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. એ કોન્સેપ્ટ અહીંયા આપેલો છે. પછી હવે જે આ રસાંકુરો છે એનું કાપણ મુખ્ય કાર્ય અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધાર્યું. જોયું મેં કીધું, જેના દ્વારા શોષણની ક્રિયા ઝડપી બને છે. રસાંકુરોમાં રુધિર વાહિનીઓ વધુ માત્રામાં, આની અંદર લોહીનું પરિવહન વાયુ વધારે હોય. શું કામ હોય? કારણ કે આને વધારે કામ કરવું છે ને આની પાસેથી જે શોષાય છે ને એ બધું લોહીમાં થાય કે ભાઈ એને આપી દેવાનું છે. રુધિર વાહિનીઓ વધુ હોય છે. આંતરડાની દિવાલ દ્વારા શોષિત ખોરાક રુધિરમાં પડે છે. હવે માનો કે જે મોઢામાં ખોરાક લીધો હતો ને એનું જે કાંઈ પણ સંપૂર્ણ પાચન થઈ ગયું, એટલે એનામાંથી જે કાંઈ પણ બન્યું છે માલ, જે એમ કહેવાય કે આમ આપણા શરીરના વૃદ્ધિ માટે જરૂરી છે, એ બધું સીધું નાના આંતરડાના રસાંકુરોમાંથી સીધું લોહીમાં વહી જાય. લોહીમાં વહી જાય એટલે સમજી ગયા આપણે કે આપણી પાસે તાકાત આવી ગઈ. શોષિત રુધિરમાં પડે છે. રુધિર દ્વારા તે શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચે, કારણ કે લોહી છે એ આખા શરીરમાં ફરે છે, એટલે આખા શરીરના બધા કોષ સુધી એ પોષણ મળી જવાનું છે. હવે પછી આગળ છે પરિપાચન. આ પાચિત ખોરાકનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ કરવા માટે, નવી પેશીઓનું નિર્માણ કરવા માટે અને જૂની પેશીઓના સમારકામમાં. હવે આ પાચિત ખોરાક છે આપણે માનો કે જે નવી પેશી તો બનાવી છે, પછી જે આપણી પાસે જૂની છે એના સમારકામમાં, ભાઈ એમાં રિપેરિંગ કાંઈ છે, એમાં ક્યાંય થોડુંક માનો કે કોઈ જગ્યાએ પ્રોટીન ઘટે છે, કોઈ જગ્યાએ અમુક એવા દ્રવ્યો ઘટે છે, સોડિયમ ઘટે, પોટેશિયમ ઘટે, એ એને આપો અને એને પાછું કાર્યરત કરો. કાર્યરત જે એની કાર્યક્ષમતા ઓછી થઈ હતી એને પાછી કાર્યક્ષમતા એની વધારો. આ કામ કોણ કરે છે? શરીરમાં પોષણ કરે છે. પોષણ કોણ લઈ જાય છે? લોહી લઈ જાય છે. રેડી? હવે પછી જ્યારે નાનું આંતરડું પતે છે તો ખોરાક ક્યાં જાય છે? મોટા આંતરડામાં. તો કે પચ્યા વગરનો અપાચિત ખોરાક મોટા આંતરડામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં રસાંકુરો આવેલ. જે રસાંકુરો આ નાના આંતરડાના લાસ્ટ ભાગમાં હતા ને એવા પછી પાચિત ખોરાક એ મોટા આંતરડામાં જાય છે, તો મોટા આંતરડામાં એ વધારે હોય છે, રસાંકુરો વધુ હોય છે, જે અપાચિત અથવા અભિશોષણ ન પામેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. છેલ્લે જે પાણી હોય એનું શોષણ કરે. શું કામ? પાણી ભાઈ વેસ્ટ કે ભાઈ જવા દે, પણ નહીં, શરીરની મિકેનિઝમ જેટલું જરૂર છે એ બધું લઈ જ લેવા આવ્યું છે એમાંથી. એટલે પછી મહાદંશે ઘન સ્વરૂપમાં ફેરવાય છે, કે ભાઈ જે પાણી એમાંથી લેવાઈ ગયું, એટલે કે જે કચરો હતો એ લિક્વિડ ફોર્મમાં હતો અથવા સેમી સોલિડ હતો, એ સોલિડ ઘન સ્વરૂપમાં ફેરવાઈ ગયું. પછી શું થાય કે ભાઈ આ તો થઈ ગયું મોટા આંતરડામાં. હવે એનું મળોત્સર્જન, તો કે આ પદાર્થો મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે, જેને નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. હવે એનું રીતે મુદ્રિકા સ્નાયુ, તો કે ભાઈ એ મળદ્વારમાં હોય છે અને નાના આંતરડાના શરૂઆતના ભાગમાં પણ મુદ્રિકા સ્નાયુઓ હોય છે. રેડી? તો આપણે જ્યારે આ પાચન તંત્ર ભણ્યા મનુષ્યનું, તો એ ટૂંકમાં તમારે જ્યારે યાદ રાખવાનું થાય ને એટલે તમારે પોતાને ઇમેજિન કરવાના. હું છું તો કે ભાઈ હું ખોરાક ક્યાંથી લઉં છું? તો કે ભાઈ મારા મોઢેથી ગયો એટલે પેલા કોણ કામ કરે છે? તો કે દાંત એને ભાંગે તોડે છે. ભાંગી તોડી નાખ્યું પછી શું થાય છે? અંદર લાળ પડે છે. તો લાળની અંદર કયો એન્ઝાઇમ હોય છે કે જે સ્ટાર્ચ છે ખોરાકની એને માલ્ટોઝમાં એને પરિવર્તિત કરે છે. તો કે ભાઈ લાળની અંદર વાળો ખોરાક તમને કીધું તો ભાઈ યાદ રાખવાનો, આપણે યાદ તો રાખ્યો નહીં. લાળની અંદર હોય છે એમાઇલેઝ એનું પેલું કામ કરે. એટલે એટલું કામ થઈ ગયું. સ્ટાર્ચ ને માલ્ટોઝમાં ફેરવાઈ ગઈ, ખોરાકના જે કાંઈ પણ નાના કણ થઈ ગયા, પછી આગળ એ અન્નનળીમાં માંથી પસાર થઈને ક્યાં જશે? જઠરમાં. તો જઠરની અંદર શું કામ થાય છે? તો કે જઠરની અંદર પહેલા તો એને 3 કલાક સુધી વલોવવામાં આવે છે. બીજું શું હોય છે? એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, એને એસિડિક બનાવે છે, બેક્ટેરિયાનો નાશ કરે છે. હજી એની અંદર કોઈ બીજી વસ્તુ હતી, શ્લેષ હતી. એ ક્યાં હતી? તો કે જઠરની આંતર દિવાલોમાં એ રહેતી હતી. શું કામ? કારણ કે જઠરના હાઇડ્રોક્લોરિક એસિડથી એ દિવાલોને નુકસાન ન થાય. હજી એમાં એક ત્રીજી વસ્તુ હતી. એ ત્રીજી વસ્તુ કઈ હતી? તો એ ત્રીજી વસ્તુ એમાં જે આવતી હતી એ હતી જ્યારે પાચક રસો એની અંદર આવતા હતા, હાઇડ્રોક્લોરિક એસિડ હતા ને એક એનો એન્ઝાઇમ હતો પેપ્સિન નું કામ શું હતું? પ્રોટીનને તોડવાનું. પ્રોટીનને તોડવાનું. પ્રોટીન તોડે એટલે શું મળે? ભાઈ અમાઇનો એસિડ્સ એની અંદરથી મળે ભાઈ આપણને કે ભાઈ અમાઇનો એસિડ્સ મળે. પછી હવે આગળ હતું એ જઠરનું કામ પતી ગયું. જઠરની અંદર આ 3 વસ્તુઓ હોય છે. ત્યાંથી એ જાય યકૃત પાસે. તો યકૃત શું આપે? તો કે યકૃતનો રસ આપે. પિત્તાશયમાંથી પિત્ત રસ આવે. પિત્ત રસ કેવો હોય? તો કે ભાઈ પીળા કલરનો હોય છે, આછા પીળા કલરનો, ને એક બેઝિક નેચરનો હોય છે, એટલે કે આલ્કલાઇન હોય છે. એનું કામ શું છે કે જઠરમાંથી જે આવે ભાઈ એસિડિક ખોરાક, એ એસિડિક ખોરાકને ત્યાં ન્યુટ્રલ કરે, કારણ કે અહીંથી બેઝ ત્યાંથી એસિડ, એટલે ન્યુટ્રલ થઈને આગળ એને પસાર કરે. પછી બીજું આવ્યું સ્વાદુપિંડમાં જાય. તો સ્વાદુપિંડની અંદર બીજા 3 એન્ઝાઇમ આવતા હતા. સ્વાદુપિંડમાં 3 એન્ઝાઇમ, ટ્રિપ્સિન, લાઇપેઝ ને એમાઇલેઝ. ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરતું હતું, લાઇપેઝ તેલોદીકરણ કરતું એટલે ચરબીના મોટા ટુકડાને નાના કરતું હતું, ને એમાઇલેઝ
કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ નું પાચન કરતું હતું. હવે પછી માનો કે જે આપણે જોયું હતું ભાઈ જે પ્રોટીન ની અંદર એનો હોય કે ભાઈ પેપ્ટાઇડ ને એમિનો એસિડ્સ, પછી જે ચરબી છે તો એમાં ગ્લિસરોલ હોય અને ફેરિક એસિડ હોય, સોરી ફેટી એસિડ હોય, અને કે ભાઈ જે હતું કે એમાઇલેસ તો એ આગળ આપણે શું કરતું હતું તો કે ભાઈ ગ્લુકોઝ બનાવતું હતું, માલ્ટોઝ બનાવતું હતું સ્ટાર્ચ માંથી. સ્વાદુપિંડ નું આ કામ થઈ ગયું, ત્યાંથી ગયું નાના આંતરડામાં, તો નાના આંતરડામાં શું કરશે આગળથી જે ખોરાક આવ્યો છે એનું પાચન અડધું થયું છે, તો નાનું આંતરડું એનું પૂરું પાચન કરશે, સંપૂર્ણ પાચન કરશે, સંપૂર્ણ પાચન થઈ જશે પછી નાના આંતરડાના છેલ્લા ભાગમાં આમ કરીએ ને એટલે નાના આંતરડાના છેલ્લા ભાગની અંદર અહીંયા રસાંકુરો હોય. રસાંકુરોની અંદર રુધિર વાહિની વધારે હોય. આ રસાંકુરો શું કામ કરે તો કે આની અંદર જે પોષણ હોય એને શોષી લે, સીધું રુધિરમાં ભેળવી દે, રુધિરની અંદર વયું ગયું પોષણ. પછી કામ પતી ગયું નાના આંતરડાનું, નાના આંતરડાના કામ પત્યા પછી મોટા આંતરડામાં જાય, તો મોટા આંતરડામાં શું થાય વધારાના પાણીનું પાછું અહીંયા વધારે રસાંકુરો હોય, પાછું શોષણ કરે, એને જે કોઈ પણ પદાર્થ હતો એને એમાંથી પાણી શોષીને એને વધારે ઘન બનાવે. ઘન બનાવ્યા પછી ક્યાં જાય તો કે ભાઈ મળાશયમાં જાય. મળાશયમાં એનો સ્ટોરેજ થઈને એનું મળ દ્વાર દ્વારા એનો નિકાલ થાય, મળાશયમાંથી એનો મળોત્સર્જન થાય, એનો નિકાલ થાય. હવે આ જે નિકાલની પ્રક્રિયાની અંદર એક પાછા સ્નાયુ હતા, અને એના એ સ્નાયુ જે હતા એ આપણા અન્નનળીમાં કામ કરતા હતા. તો કે ભાઈ આ જે કોઈ પણ સ્નાયુ હતા, મુદ્રિકા સ્નાયુ એ દ્વારપાલ તરીકેનું કામ કરે છે, સમજ્યા? એટલે મુદ્રિકા સ્નાયુ એવા હતા. એટલું થયું પછી શું કર્યું હતું હજી કે ભાઈ આ પોષણ લઈ લીધું, પોષણ લઈને રુધિરમાં ગયું, રુધિરમાંથી કોષમાં જાય છે, કોષની વૃદ્ધિ અને જૂના કોષોને સમારકામ માટે વપરાય છે. રેડી? તો આના સાથે આપણું મનુષ્યનું પાચન તંત્ર પડ્યું, અમીબાનું પાચન તંત્ર આપણે ભણી લીધું છે. અને હજી ક્યાંય અટવાણા હોય તો કોમેન્ટમાં જણાવજો, શ્યોર એનું સોલ્યુશન આવી જશે. ચેનલનો કન્ટેન્ટ, ભણાવવાની રીત તમને ગમી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. ના ગમી હોય તો તમારી કોમેન્ટના આધારે જ અમે જે આને ઇમ્પ્રૂવ કરશું, તો ત્યારે ભાઈ એ જે ઇમ્પ્રૂવ થયેલા ને તે જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો.